કટપ્પા ને બાહુબલી કો ક્યો મારા આવ્યો આપણું જો નવું માઇક કે વાયરલેસ પેલા ના આવે ઇયરબડ્સ એના જેવી મસ્ત મજાની ડબ્બી છે. હાય ગાઈઝ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. આ વ્લોગની શરૂઆત થઈ રહી એક બેડ ન્યૂઝથી. એ બેડ ન્યૂઝ છે આપણી તબિયત ખરાબ થઈ ગઈ છે. કારણ કે લાસ્ટ વ્લોગમાં જોયું તો આપણે ગયા હતા ભુવાજીના પ્રોગ્રામમાં રાતના લેટ થયું હતું. આપણું બધું શેડ્યુલ હલી ગયું હોય હોવાનું. ભલે આપણે લેટ સુધી ઉતારતા પછી પણ રાતના હોવાનું લેટ થઈ ગયું. બધું ઠંડુ પાણી પીવાનું ગરમીથી ઠંડીથી એટલે થોડુંક મજા નથી. માથું એકદમ ભારે ભારે થઈ ગયું. તો હમણાં આપણે જઈ રહ્યા ગોળી લેવા બારે. તો આવી આપણે માથાની દવા લઈ લીધી મસ્ત મજાની. એટલે આ જો બેગ લઈને હારે આવેલા શું ગોળી લેવા આવ્યા હતા આપણે ને આના કપડાં ને બધું ધોવા મૂક્યા હતા આપણે. તો એ લઈ લીધા, ગોળી લઈ લીધી. તો ગાઈસ આપણે પહોંચ્યા ઘરે ને ઘરે આવીને ડાયરેક્ટ આપણે આડા જ પડી ગયા. કારણ કે હવે માથું ભારે ભારે લાગેલું, આંગ બધું એકદમ ગરમ ગરમ થઈ ગયા. ખબર નહીં આમ સિરિયલ બગડી ગયું ને એટલે બધું આખું ભારે ભારે થઈ ગયું હોય ને આંગે ગરમ થઈ ગયા. તાવ ને માથું આવી ગયું. થોડું થોડું વાંચવા છું. ગોળી તો લઈ આવી મસ્ત મજા. થોડુંક રહીને ગોળી ખાઈ હજી. તો ગાઈસ આપણે ગોળી ખાઈને હવે કરશું આરામ થોડીક વાર. એટલે હવે આરામ કરી તો શું સવાર સુધી બરોબર થઈ જાય કે નહીં જોઈએ ગોળીની અસર કેવી કરેલી. મસ્ત આવીને હવે ઊંઘ આવી રહી એકદમ હોઈ જાય. ને આપણે જો કહી છે કે આ પાર્સલ આપણે મંગાવ્યું હતું. આ માઇક મંગાવ્યું હતું આપણે. આની અનબોક્સિંગ એ કરવાની. હમણાં ક્વેશ્ચન આન્સર આપણે સ્ટોરી રાખી હતી, એના જવાબ આપવાના બધાના આન્સર. તો જોઈએ હવે કાલે ઉઠીને. હવે હમણાં તો હાલાત નથી કારણ કે ઊંઘ જ આવી રહી. ઘેન જ ઓળેલું આખું શરીર એકદમ ગરમ ગરમ થઈ ગયું 80માં અહીં. તો બસ હવે સવારે ઉઠીને મળી. તો હે ગાઈસ, ગુડ મોર્નિંગ. આપણે મસ્ત ઉઠી ગયા ને કાલ રાતના આપણે દવાઈ પીને સુઈ ગયા હતા. મસ્ત માથું દુખતું હતું એટલે થોડું તાવ જેવું હતું. તો હમણાં થોડુંક હલકું થઈ ગયું, ઓછું થઈ ગયું હે. તો થોડીક મજા આવી રહી એટલે મેં કીધું હાલો બ્લોગ કન્ટિન્યુ કરી પાછો આપણે. ને તો બસ હવે હમણાં ફ્રેશ થશું. ને ફ્રેશ થઈને પહેલાં આપણે એકવાર Q&A કરી દઈએ. આપણે બધા પ્રશ્ન પૂછ્યા હતા જે હતા અમુક થોડાક જ પૂછાય ભલે પણ વાંધો નહીં. એટલાનો જવાબ આપી દઈએ આપણે. તો ગાઈસ ક્વેશ્ચનમાં એવું છે કે બધાએ પ્રશ્ન પૂછ્યા છે. અમુકના નામ મને ખબર છે, અમુકના નામ નથી ખબર. ઇન્સ્ટા આઈડી ખબર છે ના ઇન્સ્ટા આઈડી છે. આપણે ખાલી ક્વેશ્ચન બોલીશું કોનો ક્વેશ્ચન એ જેના ક્વેશ્ચન આવી ગયા અંદર એ કમેન્ટમાં કરી દેજો યસ એમ કરીને કમેન્ટ કરી દેજો કે આવી ગયા ક્વેશ્ચન એમ. તો આપણે સ્ટાર્ટ કરી. પહેલો ક્વેશ્ચન હતો બન્ની કરીને કંઈક નામ હે ઇન્સ્ટા પેજનો. ને એનો ક્વેશ્ચન એમ હતો ગેમ રમી કે નહીં. તો એ ગેમની વાત કરે છે મિનિમિલિટી. આપણે ગેમ રમી રહ્યા ને મિનિમિલિટિયા, એ ગેમની વાત કરે મિનિમિલિટિયાની. કારણ કે એ ભાઈ ભેગા આપણે ઘણી વાર રમ્યા અહીં મિનિમિલિટિયા એટલે એ પૂછતા હતા ગેમ રમી કે નહીં. તો હા ભાઈ ઘણી રમી. અહીંયા હિંમતનગર આવીને ગેમ રમી. અહીંયા આપણા નવા ભાઈબંધ બની ગયા બધા તેની ભેગી ગેમ રમી. નેક્સ્ટ ક્વેશ્ચન એક છે. એ ક્વેશ્ચન એવો છે કે અમદાવાદ કદી આવું હોય. ને આ ક્વેશ્ચન કોને પૂછ્યું હોય કે જે આપણા બ્લોગમાં ઇન્ટરેસ્ટિંગ બનાવતા બ્લોગને કે જે તમે આગળ બ્લોગમાં જોયો હશે નવરાત્રીનો બ્લોગ અમદાવાદ ને નવરાત્રીમાં જેનો ફેમસ ડાયલોગ થઈ ગયો હોય જે તમને હમણાં સ્ક્રીનમાં દેખાડો છો. હા આજ ભાઈ શું નામ એ કમેન્ટ કરી દો જલ્દી. આજ ભાઈ નો ક્વેશ્ચન છે કે અમદાવાદ કદી આવો પાછું. અમદાવાદમાં તો હવે ઘરે જશું કચ્છમાં ત્યારે વચ્ચે ડ્રોપ કરતા જશું. આપણે સ્ટેશન કરતા જશું ત્યારે મળશું હવે અમદાવાદ. બાકી તો હમણાં હિંમતનગર આવશું તો તમને યાદ કરશું પાછા ભાઈ. તો નેક્સ્ટ ક્વેશ્ચન है સુનિધિ હર્ષ પટેલ એવી આઈડી है इंस्टाग्राम में. तो એનો ક્વેશ્ચન એવો है कि आपके टूथपेस्ट में मिर्ची है क्या. तो इसका जवाब है हमारे टूथपेस्ट में मिर्ची नहीं है. आप ही देख लो, चेक कर लो. ये रहा हमारा टूथपेस्ट दंत क्रांति. इसमें मिर्ची नहीं आती है. ये सब आता है, ये सब मसाले आते हैं, मिर्ची नहीं आती है. ठीक है. नेक्स्ट क्वेश्चन है આપણા વેદનો જે આપણો ભેગો જ રહ્યો એ વેદ. ખબર નહીં એને શું કામ કમેન્ટ કરી કે શું કામ ક્વેશ્ચન તો નથી એમ જ મસ્તીમાં કર્યું હોય એ કે કામ કરને કામ ચાલુ હોય આપણું વ્લોગ બને રહો બસ કામ થઈ ગયું. બાય બાય. તો નેક્સ્ટ સ્મિત ચૌહાણ એને કમેન્ટ કરીએ હાય બાય. તો નેક્સ્ટ ક્વેશ્ચનમાં ઉદય 09 કરીને કોઈ એ ભાઈ ઉદયભાઈ એને ક્વેશ્ચન પૂછ્યો હોય કે તમારા બેસ્ટ ફ્રેન્ડ કોણ છે. બેસ્ટ ફ્રેન્ડ એકદમ. તો બેસ્ટ ફ્રેન્ડમાં એવું કે બધા બેસ્ટ ફ્રેન્ડ જ છે આપણા. કોઈ છે પણ હવે એના અંગત નામ લેવા જઈશ બ્લોગમાં તો બીજા એમ કહેશે અમારું નામ ના આવ્યું, પેલો કહેશે અમે રહી ગયા, પેલો કહેશે અમે રહી ગયા. તો કહેવાય ને કે ભારત મારો દેશ છે. બધા ભારતીયો બધાની એક સિવાય બધા ભારતીયો મારા ભાઈ બહેન છે. એ તો સમજી ગયા છો હવે. તો નેક્સ્ટ પૂછ્યો હોય એનું નામ લેવા જેવું નથી. તો એને ક્વેશ્ચન એવો હતો કે તમે સ્કૂલમાં મસ્તી કરી છે, મજા કરી છે. તો એનો જવાબ છે હા ફૂલ. મેં એની બધાય કરી જોઈએ સ્કૂલ લાઈફમાં મસ્તી. જોરદાર એન્જોય કર્યું હોય. એમાં થોડુંક તમને કહું તો
આપણે સ્કૂલમાં એટલી બધી મસ્તી કરી એમાં અમારા સાહેબ એક બાયોલોજીના સાહેબ હતા મનુ સાહેબ જોરદાર અમારી જોડે સેટ થઈ જતા ને એવી મજા આવતી ને અમે બધા ભાઈબંધો કંઈક 5-6 જ ભાઈબંધ હતા અમે ઓછા ભાઈબંધ પણ એટલી મજા કરીએ ને ભુજમાં અમે કેટલી વાર 15ની 10ની દાબેલી ને તો અમે 10 રૂપિયા દાબેલી કરતા કારણ કે પૈસા નતા આપણે ત્યાં બધા થોડા ભેગા કરીને આપણે 10 રૂપિયાની દાબેલી બધા પાર્ટી કરાવતા ને એવું બધું હતું 10 રૂપિયાની દાબેલી ઠંડી ચાલી જાય આપણે પણ 10 રૂપિયાની ખાતા આપણે એમ 15 વાળી ની ગરમ કરીને એની સાદી મસ્ત મજાની બધા ભેગી પાર્ટી કરતા દાબેલીની પાર્ટી ને આપણા બધા ભાઈબંધ હોય ને જોરદાર ભાઈબંધ હોય તો બધી પડો આપણી મસ્તીમાં જ જાય સારી જ જાય એ તો ઘણી બધી એ પણ હવે આ વ્લોગમાં ક્યાં બધી વાતો કરશો ને હમણાં જ નજીકમાં જ સમજી લો નજીક એટલે 15-20 દિવસમાં જ આપણે ભાઈબંધ ભેગી મસ્ત મજાની ટ્રીપ એટલે 1 ડે પિકનિક 1 ડે બધા ભાઈબંધ ભેગા થવાનું મસ્ત મજાની બધી વાતો કરવાની ને એ બધું પ્લાન કરી રહ્યા પણ જોઈએ સક્સેસ થાય કે નહીં કારણ કે હમણાં જે ઉંમરે ને એમાં જ ફરવાનું થશે બાકી પછી તો નહીં જ થાય હમણાં જો ને કેટલાને એકને પૂછ્યું કે આ કામે એકને પૂછ્યું તો આ કામે એમ બધા હાના કરે એટલે હું તો ટ્રાય કરું બધાને ભેગા કરવાનો ટ્રાય કરે ફ્રી થવાનો પણ થાય ત્યારે થાય ને બધા કામમાં આવે એના એટલે તો જોઈએ હમણાં એવો પ્લાન है આપણો એ આગળ વ્લોગમાં ખબર પડી જશે તમને तो नेक्स्ट क्वेश्चन है कटप्पा ने बाहुबली को क्यों मारा तो ये तो હવે हमको नहीं पता है लेकिन हमने गूगल करके आपका आंसर दे दिया है तो गूगल बाबा का आंसर ऐसा है कटप्पा ने बाहुबली को माहिष्मती के राजा बल्लाल देव की आज्ञा से मारा था लेकिन नीचे घना बधा है आप વાંચ લેના ક્યોંકि हमारे पास टाइम नहीं है ठीक है નેક્સ્ટ ક્વેશ્ચન એવો હતો કે ભાઈ તમે એડિટિંગમાં વ્લોગ એડિટિંગમાં કયું સોફ્ટવેર યુઝ કરો છો એમ પ્રીમિયર પ્રો 2022 નો વર્ઝન છે પહેલા મોબાઈલમાં એડિટિંગ કરતો હતો ને હવે આપણે લેપટોપમાં એડિટ કરી રહ્યા કારણ કે મારી ક્લિપો બધી ઘણી બધી થાય આખા દિવસની એટલા માટે બધી ક્લિપ ઓનમાં રાખી પછી એક ક્લિપો સરખી રીતે જોવી પડે ક્યાં કેટલું રાખવું બધું જોવું પડે એટલા માટે કરીને લેપટોપમાં આપણે સરળ રીતે થઈ જાય થોડી વાર લાગે રહી 1.5-2 કલાક જેવું લાગે મને પણ લેપટોપમાં જ આપણે સેટ થઈ ગયા મજા આવી લેપટોપમાં જ કરવાની હવે ફોનમાં ભૂલી ગયો હું તો બસ ગઈશ એટલા કંઈક પ્રશ્ન હતા ભલે હજી બીજા હે ઘણા પણ બધા લેવા જઈશ તો વ્લોગ એ ઘણો મોટો થઈ જશે એટલા માટે તો જેટલાને આપણે આન્સર આપ્યો એટલાને જો સારું લાગ્યો હોય તો કમેન્ટ કરી દેજો કે અમારો આન્સર આવી ગયો એમ કરીને તો ગઈશ આપણે કંઈક નવું કરવા જઈ રહ્યા કે આપણે જો સબસ્ક્રાઇબરને કંઈક સરપ્રાઈઝ ગિફ્ટ આપવાનો પ્લાન છે એ પણ કઈ રીતે કે આ વ્લોગમાં જો 1K વ્યૂ જલ્દીથી થઈ જશે આપણે એક એવું કરશું કે બધા સબસ્ક્રાઇબર આપણે એમાંથી ગમે તે એકને આપણે પસંદ કરશું એટલે કે આપણે આમ બધું લિસ્ટ હશે આપણે વ્લોગમાં જ બતાવશું આપણે ચીટિંગ ના થાય એટલા માટે કરીને આપણે કોઈ રેન્ડમ સબસ્ક્રાઇબર આપણો સિલેક્ટ થશે એનામાંથી આપણે કોઈ પણ જે સિલેક્ટ થયેલો સબસ્ક્રાઇબર હશે ને આપણે એક સરપ્રાઈઝ ગિફ્ટ આપવાના ને એ શું હોય એ 1K થઈ જાય પછી ખબર પડશે એટલા માટે આપણા વિડીયોને જલ્દીથી શેર કરી નાખો એટલી સ્પીડમાં શેર કરો એટલી સ્પીડમાં શેર કરો જલ્દીથી ચેનલને જો સબસ્ક્રાઇબ ના કર્યું તો સબસ્ક્રાઇબ કરી નાખો હજી એક વાત કે જો આપણે નવું માઇક લીધું હોય એ બતાવવાનું હતું કાલ રાતના આપણે કીધું હતું આવ્યું આપણું જો નવું માઇક આવ્યો કંઈક આવું હોય આપણે આનું અનબોક્સિંગ કાલ રાતનું ઓપન કરી નાખ્યું પણ તમને એકવાર બતાવી દેવાનું હવે આની આપણે અનબોક્સિંગ કરી એટલે કે ઓપન કરી તો સૌથી પહેલા આપણે જોવા મળશે આપણું આ વોરંટી કાર્ડ વોરંટી કાર્ડ પહેલા જોઈ લઈ આ વોરંટી કાર્ડ 1 યરની વોરંટી ને આવું કંઈક બોક્સની અંદર આપેલું હોય ને આ જો પેકિંગ જોરદાર લાગે મને તો આની પેલી હા કે આવી પેકિંગ એ જોરદાર અને હવે ઓપન કરીએ આપણે મસ્ત મજાનું ઓલા આપણે શું કહેવાય વાયરલેસ પેલા ના આવે ઇયરબડ્સ એના જેવી મસ્ત મજાની ડબ્બી છે આમ ઓપન થાય અંદર યલો કલરનું આપણે મંગાવ્યું હતું બ્લેક આવેલું અંદર પણ આપણે યલો કલરના આપણે મંગાવ્યા હતા તો આપણે ઓપન કરતા જ ને આપણે જો પેલા માઇકને સાઈડમાં રાખવી પડે ને આયરું એક ચાર્જિંગ કેબલ એ લગભગ ચાર્જિંગ કેબલ આ ચાર્જિંગ કેબલ એક ને આ એક આઈફોનનું કન્વર્ટર આઈફોન જો યુઝ કરતા હોય આપણે તો આઈફોન નથી આપણી જોડે એન્ડ્રોઈડ જે મસ્ત મજાનું સેમસંગનો કેબલ આ કંઈક ચાર્જિંગ કરવાનું માઇક ચાર્જિંગ કરવાનું એમ ભલે આનમાંથી ચાર્જિંગ થાય પેલે આ ડબ્બી એને શું કહેવાય એને ચાર્જ કરવી પડે અહીંયાથી ને એનું ચાર્જિંગ બતાવે અહીંયા હમણાં નથી બતાવતા ડબ્બીમાં અંદર મૂકી દો ને તમે એટલે ચાર્જ થાય પડવાનું માઇક ચાર્જ થાય અંદર મૂકી દો એટલે પણ જો ડબ્બીમાં ના હોય માઇકમાં ના હોય એટલે આ ટાઈપ સીથી ચાર્જ કરી શકશો એવું કંઈ હમણાં ચાલુ કર્યું હતું આપણે ચાર્જિંગમાં મેં કેટલી ચાર્જિંગ જોઈ તો આ જો અહીંયા બતાવે ને 100% 100% ચાર્જિંગ કે ફૂલ એટલે હમણાં કોઈ વાંધો નથી એટલે અંદરના જે માઇક ને જે છે એ બધું ચાર્જ થઈ જાય અંદર ઓટોમેટિક આ ડબ્બીમાં ચાર્જિંગ ફૂલ હોય એટલે કે આ જો આ સ્પંચ ને બધું દીધું હોય અહીંયા કે કંઈ થાય ની અંદર માઇક ને કંઈ પડે તો ઉપરથી નીચે કેમ કહે હવે આપણે માઇકનો યુઝ ક્યાં કરશું કે ભીડભાડમાં ક્યાંક જવું હોય કે ત્યાં એટલા માટે જ આપણે માઇક લીધું હોય બસ બાકી નોર્મલ તો આપણો ફોનનો મસ્ત અવાજ આવે જ રહો હમણાં ફોનથી જ આપણે શૂટ કરી રહ્યા બધું હવે માઇકથી ટ્રાય કરીએ એકવાર જોઈએ હવે તો ગાઈસ હવે આપણે આપણા નવા માઇકથી શૂટ કરી રહ્યા જો કેવો અવાજ આવતો હશે એકદમ વધારે આવતો હશે એકદમ નજીક રાખ્યું એટલે તો હવે દૂર કરી ફોનને ત્યાં જ રાખશું આપણે ને માઇક દૂર કરી જો ક્યાં માઇક જતું રહ્યું દૂર નજીક આવશે એટલો અવાજ વધશે કારણ કે એકદમ નજીક આવ્યું માઇકથી જોઈએ આની રેન્જ કેટલી હોય એ જોઈએ એકવાર હાલો હવે એ ટેસ્ટ કરી તો ગાઈસ આપણે ફોન અહીંયા રાખી દીધો હોય ને
જઈ રહ્યા આપણે દૂર જોઈ કેટલી ઊંધી રેન્જ પકડેલું છે. અહીંયાથી આપણે સામે ઊંધી જશું આપણે આમાં ઘરના એન્ડ ઊંધી તો જોઈએ ત્યાં ઊંધી આવેલું કે નહીં. થોડેક ઊંધી હજી ઊંધી તો આવતો જ હશે અવાજ, બરોબર આવતો જ હશે હજી ઊંધી એ. હવે ખબર નહીં મને આવડો દૂર આવી ગયું કેમેરાથી એટલે હવે આવતો હશે કે નહીં ખબર નહીં હજી, પણ તોય આપણે લાસ્ટ ઊંધી જઈને જોઈ કેટલી ઊંધી અવાજ આવેલો કે નહીં કે શું હોય. બસ હવે પહોંચ્યા આપણે છે ત્યાં ક્યાંય ફોન પડ્યો આપણે સ્ટાર્ટિંગમાં ઘરના નહીં આપણે આખા એન્ડમાં ઊભા હમણાં અહીંયા અવાજ આવેલો કે નહીં ખબર નહીં કેવો આવેલો. હવે તો આમ અવાજ આવતો હશે તો સારું, તો કનેક્ટિવિટી સારી કહેવાય. પણ જો આપણે આમ પાછળ ફરી જઈએ આમ જો પાછળ ફરી ગયા મારા હાથમાં માઇક એ પાછળ ફોન પડ્યો ને વચ્ચે હું ઊભો તો આમ કટ થતું હોય. મેં ઘણા માઇકમાં જોયું હોય. હવે કટ થયેલું કે નહીં હવે જોયું તો ખબર પડે ફોનમાં. બાકી દૂરથી અવાજ આવતો કેવો આવતો સારો આવતો હોય ખબર નહીં જોઈએ હવે. જોયું તમે ક્યાંય દૂર સુધી ગયા હતા આપણે તો મસ્ત મજાનો માઇકનો અવાજ આવતો તો સારી કનેક્ટિવિટી એ. તો ગાઈસ આપણે આ વ્લોગને અહીંયા જ પૂરો કરશું ને વ્લોગ કેવો લાગ્યો કહેજો કે આપણે જો ક્વેશ્ચન આન્સર કર્યા ને આપણું માઇક પણ બતાવ્યું નવું ને જલ્દીથી આપણા વ્લોગને આ શેર કરો ને 1K થઈ જાય એવું કંઈક કરો તો જલ્દીથી આપણા સબસ્ક્રાઈબરને આપણે ગિફ્ટ પણ આપીએ કે સરપ્રાઈઝ ગિફ્ટ. તો આ વ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ કંઈક આવો નુકસાન થઈ ત્યાં સુધી બાય બાય.